So, hello students, this is the fourth lecture of a jQuery series જેની અંદર આપણે ઇફેક્ટ્સ ભણવાના છીએ jQueryની ઇફેક્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇવેન્ટ્સ ભણ્યા અને એક ઇફેક્ટ આપણે ઓલરેડી ડેમો માટે જોયેલી છે હાઇડવાળી. બાકીની કેટલી બધી ઇફેક્ટ્સ છે જે આજે આપણે જોવાના છે. સૌથી પહેલાં તો ઇફેક્ટ્સ જોવા માટે વિલ સ્ટાર્ટ વિથ ધ વેરી બેઝિક હાઇડ એન્ડ શો. એના માટે મારે એવું કરવું છે કે જ્યારે પણ બટન ઉપર હું ક્લિક કરું ત્યારે માય H1 નામનો એલિમેન્ટ હાઇડ થવો જોઈએ. તો સિલેક્ટર્સ આર ધ મોસ્ટ એસેન્શિયલ પાર્ટ ઓફ jQuery. ખાસ યાદ રાખજો. એટલે સૌથી પહેલાં તો મારે માય બટનને ટાર્ગેટ કરવું છે, સિલેક્ટ કરવું છે. તો હું લખીશ ડોલર રાઉન્ડ બ્રેકેટમાં ડબલ કોટ હેઝ માય BTN, એટલે આ બટન ટાર્ગેટ થયું. એના ઉપર ઇવેન્ટ કરવી છે તો હું લખીશ ક્લિક, અને ત્યારે મને એક એરો ફંક્શન મળશે. જે એરો ફંક્શનની અંદર મારે એવું કરવું છે કે જ્યારે બટન ઉપર ક્લિક થાય ત્યારે માય H1 ને હાઇડ કરવું છે. વી ઓલરેડી હેવ સીન ધીસ ડેમો, છતાં એકવાર પહેલાં આપણે આ જોઈ લેવું છે. તો અહીં હું લખીશ કે એવો એલિમેન્ટ જેનો આઈડી માય H1 છે એવાને મારે હાઇડ કરી દેવું છે જ્યારે બટન ઉપર ક્લિક થાય ત્યારે. લેટ સી, ફટાફટ આપણે એકવાર રન કરીને જોઈ લઈએ. અત્યારે આ દેખાય છે, પણ જેવું હું ક્લિક કરીશ તો એ જતું રહેશે. હવે આવી જ રીતના મારે કદાચ ધારો કે બેય જોઈએ છે, હાઇડ અને શો બંને. તો એઝ ઓફ નાવ મારે અહીંયા બીજું બટન એક એડ કરવું પડશે. હું અહીં લખીશ હાઇડ અને અહીં લખી નાખીશ માય બટન 1. એવું જ બીજું બનાવી નાખીશ માય બટન 2, જેમાં હું કરી નાખીશ શો. અહીંયા મારે હવે ટાર્ગેટ કરવું પડશે માય બટન 1 ઉપર ક્લિક થાય ત્યારે હાઇડ કરવું છે. સિમિલરલી ફટાફટ હું ટાઈપ કરી નાખું છું કે જ્યારે હવે માય BTN 2 ઉપર ક્લિક થાય, માય બટન 2 ઉપર ક્લિક થાય ત્યારે મારે શો કરવું છે ફરીથી. એટલે હું ફરીથી ટાર્ગેટ કરીશ હેઝ માય H1 ડોટ શો. તો હવે જો કોડ આખો લોજિક સમજશો તો એકદમ ઇઝી લાગશે. માય બટન 1 ઉપર ક્લિક કરશો ત્યારે માય H1 એટલે આ એલિમેન્ટ હાઇડ થઈ જશે, અને માય બટન 2 ઉપર ક્લિક કરશો તો માય H1 એટલે જે આની પહેલાં હાઇડ કરેલો છે એ પાછો કેવો થઈ જશે શો. લેટ સી. તો હવે અત્યારે આ છે એના ઉપર હું હાઇડ કરીશ તો હાઇડ થઈ જશે, પણ જેવું શો ઉપર ક્લિક કરીશ એટલે જોજો આ રિમૂવ નથી થયેલું, હાઇડ થયેલું છે. શો ઉપર ક્લિક કરીશ તો પાછું દેખાઈ જશે. સો હાઇડ અને શો. હવે તમારે બે બટન ના બનાવવા હોય તો એક અલગ મેથડ આપેલી છે. તમે એક્સપ્લોર વધારે કરવી હોય તમારે તો તમે શું કરી શકો, તમે jQueryના ડોક્યુમેન્ટેશનમાં અહીંયા ઇફેક્ટ્સ આખું એક એનું સેક્શન આપેલું છે. ઘણી બધી ઇફેક્ટ છે. એનિમેટ, ક્લિયર ક્યુ, ડિલે, ફેડ ઇન, ફેડ આઉટ, ફેડ ટોગલ, ફિનિશ, હાઇડ જે આપણે હમણાં જોઈ, એ જ રીતના શો જોઈ. એવી જ એક મેથડ છે નીચે જોશો તો ટોગલ. આઈડિયલી તમારે આ ડોક્યુમેન્ટેશન વાંચવું જોવે. એની અંદરથી ઘણી બધી મેથડ છે, તમને આમાંથી એક્સપ્લોર કરવા મળશે. હું આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બધી કરાવવાનો છું. તો આ ટોગલ છે એ શું કરે છે, ડિસ્પ્લે ઓર હાઇડ ધ મેચ્ડ એલિમેન્ટ. એટલે આપણા કેસમાં ટોગલિંગ કરશે. તો હવે હું એક જ બટન રાખું છું હાઇડ, એને બદલે હવે અહીંયા આપણે ક્લિક જ એવું રાખીએ, માય બટન જ રાખીએ, કેમ કે હવે એક જ છે. તો હવે જોજો માય બટન ઉપર ક્લિક થાય ત્યારે માય H1 ને ટોગલ કરવું છે. ટોગલનો મતલબ એવો છે, જો એ હાઇડ હશે તો શો કરશે અને શો હશે તો હાઇડ કરશે, ટોગલિંગ કરશે. લેટ સી, એક જ બટનથી હવે તમારું કામ થઈ જશે. જો અત્યારે હાઇડ થઈ ગયું, પાછું અત્યારે હાઇડ છે અને ક્લિક કરીશ તો ટોગલ થઈ અને શો થઈ જશે. સો એક જ બટનની મદદથી તમે એ સેમ પ્રોસેસ કરી શકશો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટોગલ મેથડ. આવી જ એક બીજી મેથડ છે જે બહુ સરસ છે, ફેડ આઉટ. રેડી? જોજો ખાલી ડિફરન્સ જોજો. અત્યારે હું ખાલી હાઇડ લખું છું, હાઇડ, તો એક ઝટકે હાઇડ થઈ જાય છે, એટલે એક ઝટકામાં જતું રહે છે. એ જ જગ્યાએ તમે અહીંયા યુઝ કરશો ફેડ આઉટ મેથડ, તો જોજો તમને ડિફરન્સ ક્લિયર દેખાશે. એકદમ ધીરેથી ફેડ થશે, હાઇડ નહીં થાય. ધીમે ધીમે બ્લર થતું ટૂંકમાં એની ટ્રાન્સપરન્સી ઘટતા એકદમ જતું રહેશે. હવે ફેડ એન્ડ આઉટની અંદર ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ છે. યુ કેન પાસ લાઈક સ્લો. તમારે એકદમ સ્લો કરવું છે તો એ સ્લો રીતના થશે. તમારે અહીંયા ટાઈમ દેવો છે, ડ્યુરેશન. ફોર એક્ઝામ્પલ હું આપી દઉં 1000, તો 1 સેકન્ડની અંદર હાઇડ થશે, 1 સેકન્ડનો ટાઈમ લાગશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 5 આપી દઉં છું તો ઇટ વિલ ટેક 5 સેકન્ડ્સ ટુ ફેડ આઉટ. જોજો એકદમ ધીમે ધીમે 5 સેકન્ડે ફેડ આઉટ થશે. સો તમારે અહીંયા ટાઈમ અથવા તો એક સ્લો ફાસ્ટ એ રીતના તમે આપી શકશો કે તમારે ફેડ આઉટ કેટલા ટાઈમમાં કરવું છે.
આવી જ રીતના જેમ ફેડ આઉટ છે એવી એક મેથડ છે ફેડ ઇન. તમે એવી રીતના કન્સિડર કરી શકો કે જે હાઇડ કહેતા હતા ને એને ફેડ આઉટ કહેવાય, અને જે સો હતો સો એ ફેડ ઇન થયું. પણ મારે એક જ વારમાં બધું કરવું છે તો આઈ કેન યુઝ ફેડ ટોગલ. જે સાદું ટોગલ હતું એને બદલે હું શું કરી નાખીશ, ફેડ ટોગલ. અને હું 5000 નહીં, બહુ વધારે થાય છે, એટલે 2 સેકન્ડ રાખું છું, 2000 મિલી સેકન્ડ. લેટ સી. તો હવે હું જ્યારે ક્લિક કરીશ તો 2 સેકન્ડની અંદર હાઇડ થશે, એટલે ફેડ આઉટ થશે, અને ક્લિક કરીશ તો ફેડ ઇન થશે 2 સેકન્ડની અંદર. સો ધીસ ઇઝ અગેન એન ઇફેક્ટ દેટ યુ કેન યુઝ. આ જ રીતના તમારી પાસે ઘણા બધા બીજી બધી મેથડ્સ છે. ફોર એક્ઝામ્પલ સ્લાઇડ ડાઉન, સ્લાઇડ અપ, ટોગલ. અગેન જ્યારે સ્લાઇડ એટલે તમે ઘણીવાર મેનુઝ જોતા હોય કે આમ ક્લિક કરો ત્યારે ઉપરથી નીચે એક ટોગલ થતું હોય, સ્લાઇડ ડાઉન થતું હોય, સ્લાઇડ અપ થતું હોય અથવા ટોગલ થતું હોય, એના માટેની એ બધી મેથડ્સ છે જે તમે એને એક્સપ્લોર કરી શકશો. આવી જ રીતના એનિમેટ મેથડ છે. તમે આ બધી જ મેથડ ઉપર તમે ક્લિક કરશો ને એટલે નીચેના એક્ઝામ્પલ્સ પણ તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ આ રીતના તમારે યુઝ કરવું છે એનિમેટ, તો તમે શું કરી શકશો, આ ટાર્ગેટ કરો બુકને, એનિમેટ કરો, ઓપેસિટી એટલી કરવી છે, હાઇટ એટલું કરવું છે, એટલે લેફ્ટમાં 50 પિક્સેલ જવું છે, હાઇટને ટોગલ કરવું છે 5 સેકન્ડમાં. અને હજી વધારાની એક વસ્તુ છે, હમણાં હું તમને સમજાવું છું. આ રીતના તમે ઇફેક્ટ્સ યુઝ કરી શકશો. આઈ હાઈલી રિકમેન્ડ કે તમે આ એક ડોક્યુમેન્ટેશનમાં ઇફેક્ટ્સની અંદર બધું જ અહીંયા જોઈ લ્યો. આ મેઇન ઇફેક્ટ્સ ઉપર ક્લિક કરશો એટલે બધી ઇફેક્ટ આની અંદર આવી જશે. એકવાર આની ખાસ પ્રેક્ટિસ કરી લેજો. એક વધારાની થિયોરિટિકલ વસ્તુ છે જે મારે તમને શીખવાડવી જોઈએ આઈડિયલી, એ અત્યારે હું તમને સમજાવું છું. ફોર એક્ઝામ્પલ મારે એકવાર ફેડ થઈ ગયા પછી કાંઈક એના પછી યુઝ કરવું છે, કાંઈક કોડ લખવો છે કે એકવાર વયું જાય અથવા તો આવી જાય પછી મારે કોડ રન કરવો છે. તો હવે જો અત્યારે હું અહીંયા લખીશ, ખાસ જોજો ડિફરન્સ, હું અહીંયા લખીશ એલર્ટ હાઈ, તો શું થશે જોજો. અત્યારે હું અહીંયા ક્લિક કરીશ તો પહેલાં હાઈ આવી ગયું, અહીંયા હજી હાઈડ થયું નથી, એની પહેલાં હાઈ આવી જાય છે. તમે કોડ જુઓ, પહેલાં મેં અહીંયા કોડનું ફેડ ટોગલ જ લખેલું છે, પછી એલર્ટ લખેલું છે, સ્ટીલ આવું થાય છે. અને હું ઓકે દબાવીશ પછી હાઈડ થાય છે. શું કામ આવું થાય છે? તો કે આપણે આ વસ્તુ ઓલરેડી ભણી ગયા હતા જાવાસ્ક્રિપ્ટની અંદર, એસિન્ક્રોનસ રીતના રન કર્યું છે આ. એટલે બેકગ્રાઉન્ડમાં ફેડ થાય છે પણ એના પછીની લાઈન ઓટોમેટિકલી રન થઈ જશે. તો આના માટે પિક્ચરમાં આવશે કોલબેક, જે આપણે ફર્સ્ટ યુનિટનો લાસ્ટ ટોપિક જોયો હતો કે મારે કોલબેક યુઝ કરવા પડે અમુક કેસમાં. આ કેસમાં કોલબેક આવે કે એલર્ટ મારે કોલબેક ઉપર કરવું છે. કોલબેકનો મતલબ એકવાર ફેડ થઈ ગયા પછી મારે એલર્ટ દેવું છે. તો એ કોલબેક હું અહીંયા એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીશ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ કે ફેડ ટોગલ 2000 સેકન્ડ એટલે 2000 મિલી સેકન્ડ પછી જ્યારે એ પૂરું થાય પછી આ ફંક્શન કોલ થશે. અને અહીંયા હું લખીશ એલર્ટ હાઈ. તો આને કહેવાય કોલ બેક, કે પહેલાં ફેડ ટોગલ કરી લેજો 2 સેકન્ડમાં અને એ થઈ ગયા પછી આ ફંક્શન કોલ થશે, કોલ બેકવાળું, અને એલર્ટ હાઈ આવશે. યાદ કરો આપણે ફર્સ્ટ યુનિટનું લાસ્ટ ટોપિક જોયું હતું, કોલ બેકવાળું સેમ છે. કોલ બેક એકવાર ફેડ થઈ ગયા પછી, જોજો આ 2 સેકન્ડમાં ફેડ થઈ જાય પછી એલર્ટ હાઈ આવ્યું. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ધોઝ કોલબેક્સ. રેડી? જે અહીંયા પણ તમને મેં બતાવ્યું એની અંદર યુઝ કરેલું હતું કોલબેક. ફરીથી એકવાર બતાડી દઉં છું. અહીંયા તમે જે એક્ઝામ્પલ છે એની અંદર જો આ કોલબેક ફંક્શન છે, આ વેનીલા જાવાસ્ક્રિપ્ટ છે, આપણે એરો ફંક્શન યુઝ કર્યું, વર્ક તો સેમ જ કરવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇફેક્ટ્સ આર ઇન jQuery. Make sure you explore as much as possible. Thank you.